સાથે આપણે દર્શન શુભ કરીએ. બોલો કષ્ટભંજન દેવની मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. पहरावो
શબ્દ વાજીન્દ્ર વગાડો પંચ શબ્દ વાજીન્દ્ર વજાડો પંચ શબ્દ વાજીન્દ્ર વગાડો પંચ શબ્દ વાજીન્દ્ર વગાડો પંચ શબ્દ વાજીન્દ્ર વજાડો પંચ શબ્દ વાજીન્દ્ર વગાડો ગાવો મંગલ ચાર હો ઓ ગાવો મંગલ ચાર હો ઉત્સવ આજ પવન સુત ઘોષ ઉત્સવ આજ પવન સુત કો શુભ આસો માસ અંધારી ચૌદશ આસો માસ અંધારી ચૌદશ આસો માસ અંધારી ચૌદશ નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમહિ રામદૂતાય મહતે સુગ્રીવાય સચિવાય ચ નમોસ્તુ તે મહાવીર મહાબલ પરાક્રમ વૈ વિભીષણ રૂપાય રાવણ ત્રાસદાયિને હિરણ્યગર્ભ ગર્ભસ્તં ભીમ બીજં વિભાવસો અનંત પુણ્ય ફલદ મત શાંતિ પ્રયચ્છ મે મત શાંતિ પ્રયચ્છ મે મત શાંતિ પ્રયચ્છ મે આસો માસ અંધારી
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि भवं भवामि सहितं नमामि धूपदीप करि सुभग आरती धूपदीप करि सुभग आरती मागिए बारंबार हो मागिए बारंबार उत्सव आज पवन सुत को प्रेमानंद कहे रामदूत आपो प्रेमानंद कहे रामदूत आपो नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमहि रामदूताय महते सुग्रीव सचिवाय च नमोऽस्तु ते महावीर महाबल पराक्रम वैविभीषण रूपाय रावणग्रासदायिने नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमहि रामदूताय महते सुग्रीव सचिवाय च नमोऽस्तु ते महावीर महाबल पराक्रम वैविभीषण रूपाय रावणग्रासदायिने 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 प्रेमानंद कहे रामदूत आपो प्रेमानंद कहे रामदूत आपो प्रभु पद प्रीत अपार हो प्रभु पद प्रीतय पार हो प्रभु पद प्रीत अपार हो प्रभु पद प्रीतय पार हो उत्सव आज पवन सुत को शुभ 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 गाइए कार्य अति प्यारा
કોની લાગે તમારી તાળી ઓછી પડી જાય છે, આમ નો ચાલે. તાળી. હે મારો રૂપિયો રે બોલે સીતારામ, ભીખ મને કોની લાગે. હે મારો રૂપિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે મારો રૂપિયો રે બોલે સીતારામ, ભીખ મને કોની લાગે. રૂપિયો રે બોલે સીતારામ ભીખ મને કોની લાગે વાલા કષ્ટ બંધન સદાય મારી સાથ, ભીખ મને કોની લાગે. બંધન સદાય મારી સાથ
हनुमान दादा दोनों हाथ ऊपर करके सारंगपुर वाला हनुमान दादा सारंगपुर वाला हनुमान दादा बोलिए श्री कष्टभंजन देव की બોલો કષ્ટભંજન દેવ કી શ્રી સ્વામિનારાયણ ભગવાન કે શ્રી રામચંદ્ર ભગવાન કે દ્વારિકાધીશ કી ભારત માત કી વાલા ભક્તો આજે બહુ અદ્ભુત દિવસ આ ભારતીય સંસ્કૃતિના પંચાંગ પ્રમાણે આજે 12 મહિનાની છેલ્લી પૂનમ અને આ પૂર્ણિમાને પૌવા પૂનમ કહેવાય, આ પૂર્ણિમાને શરદ પૂનમ કહેવાય. એટલે બહુ શ્રેષ્ઠ. ભગવાન કૃષ્ણ આજથી હજારો વર્ષ પહેલા આ જ દિવસે રાસ રમ્યા અને ભાગવતના સંતો કે 6 મહિનાની રાત્રિ કરી હતી. આપણને સૌને ખબર છે કે આપણા દાદા એમને સંગીત બહુ પ્રિય છે. તમે બધા ભાવથી જેટલા શ્રેષ્ઠ ભાવથી નાચ્યા હશે, આ દાદાની સાક્ષીએ કહું છું, એનું વરસ શ્રેષ્ઠ જાય. આ દાદો છે ને બહારનો દેખાવ નથી જોતો, અંદરનો જોવે. એને ખબર છે કે આ ખાલી આમ કરે છે. ભલા ભક્તો, આ કષ્ટભંજન હનુમાનજી મહારાજની પાસે વેદના મંત્રોથી આજે અદ્ભુત રાજોપચાર પૂજા થઈ. આ વર્ષનું આ છેલ્લી પૂનમ, એમાંય અમારા યજમાન બદ્રીશભાઈ બ્રહ્મભટ્ટ, બંકાભાઈ, એમના પિતાશ્રી, એમના શાળા, બધાય સાસુ સસરા બધા જ આવ્યા. એમનો હેપી બર્થડે છે. અમે દાદાને પ્રાર્થના કરીએ કે હનુમાનજીમાં બહુ ભાવ છે, બહુ શ્રદ્ધા બહુ છે, કે મારું હનુમાન એમને સ્વસ્થ રાખે, વ્યસ્ત રાખે, મસ્ત રાખે અને આખા પરિવારને જબરજસ્ત રાખે. મહેસાણામાં કથા કરી હતી તો અમારા બધા સંતોએ કીધું કે કેટલું ફ્રૂટ લાવશું, એટલે બધા કે 5,000 કિલો. એ તો આખા ગામને 5,000 લાવવાનું હતું, પણ બદ્રીશભાઈનો એટલો ભાવ કે એકલા 5,000 કિલો ફ્રૂટ અમદાવાદથી લે. એકલા. મહેસાણામાં એવો એક દાખલો ને એવો કે આખી માર્કેટની અંદર કોઈને કિલો કેળા લેવા હોય તો મળે નહીં. આખા ગામવાળા એટલું બધું ફ્રૂટ લઈ આવ્યા. અને બાપા, તમે ભાગ્યશાળી છો કે ભગવાને આવા 2 દીકરા આપ્યા છે. ખૂબ ખૂબ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ, આવો રાજોપચાર હનુમાનજી મહારાજના કરાવવાનો એને જ ભાવ થાય કે જિનકી સંપત્તિ હનુમાન સ્વીકાર કરના ચાહતે હૈ. દર વર્ષે અણકોટ કરાવે ડ્રાયફ્રૂટનો, દર વર્ષે. એટલે હનુમાનજીને પ્રાर्थना करिए. और मुझे पता है कि इनकी सेवा जो भी करता है कभी व्यर्थ जाता ही नहीं है. આ હનુમાનજીને પધરાવ્યા એને 177 વર્ષ પૂર્ણ થાય છે આ શનિવારના દિવસે. 177 યર્સ. આ બંને બાજુ જે ગુરુદેવ ગોપાળાન સ્વામી બેઠા છે ને, એ સ્વામિનારાયણ ભગવાનના સંત છે. આ દાદાનો જે પ્રતાપ છે ને, એમાં ગોપાળાન સ્વામીએ પોતાની છેલ્લી અવસ્થામાં આ સ્થાપના કરી. હવે જ્યારે એની સાધના, જેની ભક્તિ, જેનું તપ, જેનો યોગ, ગોપાળાન સ્વામીએ છેલ્લી અવસ્થામાં બધું
બધું જ આ હનુમાનજીને અર્પણ કર્યું. અને આ જે પ્રતાપ અહીંયા દાદો હાજર બેઠો છે ને, એ સ્વામીના પ્રાર્થનાને આશીર્વાદનું પરિણામ છે. અહીંયા દાદાની પાસે લાકડી છે, તમને દેખાય છે. જ્યાં તમે બેઠા છો ત્યાં ઉભા રહીને ગોપાળાન સ્વામી જે ત્રાટક કર્યું. ગોપાળાન સ્વામી એટલે અષ્ટાંગ યોગી હતા. દ્રષ્ટિ કરીને ગ્રહોની દશાઓ બદલી નાખે અને પથ્થરનો સ્પર્શ કરે તો પથ્થરને જીવતો કરે એવી તાકાત આ ગોપાળાન સ્વામીમાં હતી. એ ગોપાળાન સ્વામીએ આશીર્વાદ આપ્યો, હનુમાનજીને પ્રાર્થના કરી, આ ધરતીને આશીર્વાદ આપ્યો, હે હનુમાન, આજથી હું તમારું નામ કષ્ટ ભંજન રાખું છું. અહીંયા જે કોઈ આવે એના દુઃખ માત્ર દૂર કરજો. એક નહીં, 1000 નહીં, લાખો કરોડો લોકોની વિશ્વાસ અને શ્રદ્ધા છે. અહીંયા કેટલાય લોકોને ઓળખું છું કે જે 30 વર્ષથી 40 વર્ષથી દર પૂનમ ભરે, 20 વર્ષથી દર શનિવાર ભરે. ક્યાંથી એને કેટલો ભાવ હોય છે. એટલે હનુમાનજીએ બધાના કામ કર્યા છે, દુઃખ દૂર કર્યા છે. અને આ શનિવારના દિવસે હનુમાનજીને 177 વર્ષ પૂરા થયા. એટલે મારા બાપ, તમને બધાને ખબર હોય કે જ્યારે હેપી બર્થડે હોય ને ત્યારે દાદો રાજી બહુ હોય. એટલે આ દાદાને જે પધરાવ્યા ને એનો 177મો હેપી બર્થડે આ શનિવારે છે. 3 દિવસનો કાર્યક્રમ છે. 9, 10 અને 11 ગુરુવાર, શુક્રવાર ને શનિવાર. લગભગ વર્ષો પછી દાદાને પોતાનો સ્થાપના દિવસ અને શનિવાર બે ભેગો આવ્યો. એટલે મારી તમામને વિનંતી છે, જે નિવૃત્ત હોય, જે થોડા ફ્રી હોય, એ 9, 10 અને 11 3 દિવસ અહીંયા દાદાની પાસે રહેજો. અહીંયા સરસ કથા થાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વધારેમાં વધારે સંતો જો અહીંયા આવતા હોય તો દર પાટોત્સવના દિવસે સંતો આવે. આચાર્ય મહારાજ શ્રી પધારે, સમગ્ર ધર્મકુળ પધારે અને દાદાને ખૂબ લાડથી બધા સાધુઓ અભિષેક દાદાની પૂજા કરે. એટલે આપણું ભાગ્ય છે કે આ દિવસો હવે નજીક જ છે. એટલે હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ કે જેણે જેણે દાદાની તન મન ધનથી સેવા કરી, હે હનુમાન, એને સંપૂર્ણ રીતે સર્વ રીતે સુખી રાખજો. ફરીને પાછા આપણે મળશું નવા વર્ષે. કાળી ચૌદશ પણ બહુ અદ્ભુત છે. કાળી ચૌદશના દિવસે પણ દાદાનું બહુ સરસ પૂજન થાય. તે દાડે પણ જેને પાટલામાં બેસવાનું હોય બધા પધારજો. અત્યારે હનુમાનજી મહારાજનું અદ્ભુત જે રાજોપચાર પૂજન થયું, હનુમાનજી મહારાજની સંપૂર્ણ કૃપા આ બ્રહ્મભટ્ટ પરિવાર ઉપર ઉતરે એવી દાદાને પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો કષ્ટભંજન દેવ કી જય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતં નમામિ. ઓમ જય કપી બળવંતા
प्रभु सागर अति भारी सीता शोध ले आए सीता शोध ले आए कपि लंका जारी ओम जय कपि बलवंता चरण रतिदायक शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमत प्रेमानंद कहे हनुमत वाचित फलदाता ओम जय कपि बलवंता कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बलवंता 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી કાષ્ટભંજન દેવની જય નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બોધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નિષ્ઠિકેન્દ્ર શ્રી રામ દૂત હનુમત હર સંકટં મે सीता निमित जर भूतम भूरि कष्ट ध्रुवसारणे कपसहाय हतास्त्र भोग वीरंदयातु पतिहाटक राजधानी श्री राम दूत हनुमंत हर संकटं मे दुर्गाय रावण विसर्जित शक्तिघात कंठासु लक्ष्मण सुभारत जीव बल्ले द्रोणाचलानयन नंदित राम पक्ष श्री राम दूत हनुमंत हर संकटं मे पितरितारित बन्धयोग लोकाभिमाग्न भरतार्पित पारिबल रामाग्रि पद्म मधुपीभवदन्तरात्मा श्रीरामदूत हनुमन् हर संकटं मे केसरी महाकपिराटदीय आर्यांजनी पुरुतप फलपुत्र भाव दाक्षोर्वमोचित वपुर्बल तीव्र वेग श्रीरामदूत हनुमन् हर संकटं मे विचारिक विसृष्ट सवीर कृत्या विद्रावणारुण समीक्षण गो प्रदर्श गोगन सत्सुतद वेदद मंत्र जाप श्रीरामदूत हनुमन् हर संकटं मे यन्नामधेय पदक श्रुति मात्र तोपि ये ब्रह्म राक्षस पिशाच गणाश्च भूता ये मारिकास्य भयं प्रभयान्ति सात्वं श्रीरामदूत हनुमन् हर संकटं मे मम भक्त
मानस समीक्षित पूर्तिशक्तो दीनस्य दुर्मद सपन्न भयातिभाज इष्टं ममापि परिपूर्णय पूर्णकाम श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे श्रीरामदूत हनुमन् हर संकटं मे बोले श्री कृष्ण भंजन देव